ગુડ આફ્ટરનૂન. યસ, પ્લીઝ ટેક યોર સીટ. એ રાખી દો અહીંયા આગળ. રિલેક્સ્ડ. તમે માસ્ક ઉતારી શકો તમારે ક્યારે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે. તો આપનો પરિચય જણાવો. સર, મારો કોર્સ C16 છે. મેં ગ્રેજ્યુએશન 2016માં BSc મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે પૂર્ણ કર્યું અને ત્યારબાદ મેં 2 વર્ષ B.Edનો કોર્સ કર્યો છે અને 2018થી હું સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલી છું. બરાબર છે. B.Ed તમે કરેલું છે? હા. સરસ. તો એક શિક્ષકના પ્રોફેશનમાંથી તમે હવે પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રોફેશનમાં આવવા માંગો છો. શા માટે? સર, હું જે એરિયામાંથી આવું છું ત્યાં સુધી મને ખ્યાલ નહોતો કે આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષા કરીને પણ બીજી ફિલ્ડમાં આવી શકાય. જ્યારે હું મીડિયા સાથે સંકળાઈ અને મેં જોયું કે આવી રીતે તૈયારી GPSCની પણ તૈયારી કરી અને હું એડમિનિસ્ટ્રેશનમાં આવી શકું છું. પછી કરિયર કાઉન્સેલિંગનો અમારી કોલેજમાં એક લેક્ચર હતો. ત્યારબાદ મેં પણ વિચાર્યું કે હું પણ તૈયારી કરીને આવી રીતે એડમિનિસ્ટ્રેશનમાં આવી શકું. ત્યારથી મેં તૈયારી ચાલુ કરી. બરાબર. તમે છેલ્લા 1.5 કલાકથી અહીંયા આવી ગયા છો. હા. બરાબર. અમે અહીંયા CCTVમાં ઓબ્ઝર્વ કર્યું કે તમે સતત મોબાઈલમાં જ કંઈક કરી રહ્યા છો. તો દરમિયાન તમે શું કરી રહ્યા હતા? સર, હું ઇન્સ્ટાગ્રામમાં એક તો ગુજરાત પોલીસનું જે પેજ છે એ ચેક કરતી હતી અને બાકી હમણાં 22 ડિસેમ્બરે જે મેથેમેટિશિયન મતલબ નેશનલ મેથેમેટિક્સ ડે ગયો તો મને ખ્યાલ નહોતો કે રામાનુજમ મતલબ સાઉથમાંથી હતા એ મને ખ્યાલ હતું પણ કયા સ્ટેટમાંથી હતા એ ખ્યાલ નહોતો. ઓકે, તમે ઇન્સ્ટાગ્રામ પેજ જોયું. હા. કેટલા ફોલો કરે? ફોલોવર ચોક્કસ ના કહી શકું પણ 10-12 હજારથી વધારે છે. ઓકે. એમાં એક પોસ્ટ હતી કે સી ટીમે છેલ્લા ઘણા સમયથી કંઈક કાર્યવાહી કરી રહી છે. તો સી ટીમે છેલ્લે શું કાર્યવાહી કરી? સર, એ નથી ખ્યાલ. ના, તમે ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું? હા, એટલે મેં 2-3 પેજ પણ સીટીનું મેં પ્રોપર નહીં જોયું. SPCનું ને એ બધું જોયું હતું. ઓકે. તમે મીડિયા ફિલ્ડ સાથે સંકળાયેલા છો એ પણ તમે એટલે કઈ રીતે સર? મીડિયા પરથી તમે શું જાણ્યું? પ્રશાસનમાં એટલે આવો ગુજરાત પોલીસનું. અચ્છા, મતલબ કે તૈયારી માટે. વધારે તો YouTube ને એ બધામાં જોયું કે ત્યાં સુધી મને ખ્યાલ ન હતો કે અમુક ચેનલ છે કે જે વિદ્યાર્થીઓ સફળ થયા તેના ઇન્ટરવ્યૂ હોય કે એ લોકોએ કઈ રીતે તૈયારી કરીને અહીંયા સુધી પહોંચ્યા એ બધું જોયું. બરાબર છે. એટલે તમારો શીખવાનો જે એપ્રોચ છે એ મીડિયા તરફથી વધારે હોય છે. એટલે કે YouTube હોય કે પછી શું કહેવાય સોશિયલ મીડિયા, એના પરથી તમારો વધારે છે એવું તમે માનો છો? ના સર, એવું નહીં. એટલે એ જે તે ટાઈમે બાકી પ્રિપરેશન દરમિયાન બધું સોશિયલ મીડિયા ને બધું બંધ જ હતું. અત્યારે મેં મતલબ કે કરંટમાં જે બને છે કે ગુજરાત પોલીસનું કાર્ય કરે છે આ તે, તો એ મતલબ કરંટ એમના પેજ ઉપરથી વધારે જાણી શકાય. કદાચ ન્યૂઝપેપરમાં તેનું ના આવે. અત્યારે છે ને બે પરિસ્થિતિ છે કે ભારતમાં જે શિક્ષણ દર પણ ઓછો છે. એક બાજુ શિક્ષણના પણ ઘણા બધા પ્રશ્નો છે અને એક બાજુ જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થાના પણ ઘણા બધા પ્રશ્નો છે. તો બંને બાજુ માણસોની જરૂર તો છે. સારા શિક્ષકોની પણ જરૂર છે અને સારા પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓની પણ જરૂર છે. આ બંને પ્રકારની જરૂરિયાત દેખાય છે. તમે શિક્ષણ વિભાગમાં ઓલરેડી એજ્યુકેશન પ્રાપ્ત કરેલું છે તો તમે શિક્ષણ વિભાગમાં વધારે પ્રાધાન્ય આપી શકશો. કારણ કે એ ફિલ્ડને પણ સમાજમાં આગળ લાવવાનું છે અને એ પણ બહુ જ મહત્વનું છે. કારણ કે જો ક્રાઇમ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બાળકોને જો આપણે વાત તૈયાર કરશું તો ભવિષ્યમાં ગુનેગાર નહીં. તો તમે તો પહેલા સ્ટેજમાં લો, પ્રિવેન્શનના સ્ટેજમાં લો. તો હવે એ તમારે કેમ છોડી દેવું છે? એટલે સર, પોલીસમાં પણ ગ્રેજ્યુએશન જ માત્ર કમ્પલસરી છે અને આ શિક્ષણ લેવાનો ફાયદો મને એ થશે કે જ્યારે કોમ્યુનિકેટિંગ પોલીસિંગ આવશે તો એ દરમિયાન મારું શિક્ષણ મને ત્યાં વધારે ત્યાં કેવી રીતે કામ લાગશે કમ્યુનિકેટિંગ પોલીસિંગમાં? ગમે તે રીતે અગર જનજાગૃતિ અભિયાનનો કોઈ પણ કાર્યક્રમ કરવાનો હશે, પછી ટીચર ટ્રેનિંગમાં અમને એ જ શીખવાડવામાં આવ્યું હોય કે બાળકો સાથે વાતચીત કઈ રીતે કરવી. તો મને તેવું લાગે કે કોમ્યુનિકેશન કરવામાં ને એ બધામાં પછી ગુનેગારમાં બાળકો તો ઓછા હોય, મોટા બરાબર. હા, પણ તે અગર એ નાના લેવલેથી અગર શીખવામાં આવ્યું હશે તો મોટા સાથે પણ એ વાતચીત કરવામાં એ કામ જ આવે છે. એ ટ્રેનિંગમાં અમને બાબતો ઘણી શીખવાડવામાં આવી હોય છે. એટલે હું જે એરિયામાં PI તરીકે મુકાઈશ તો ત્યાંના લોકો સાથે વાતચીત કરવામાં, સ્થાનિક શું સમસ્યાઓ છે એ જાણવામાં મને આ વધારે મદદરૂપ થશે. દાખલા તરીકે ચલો તમે એક જગ્યાએ PI તરીકે મુકાયા, બરોબર? ત્યાંની સ્થાનિક સમસ્યા એવી છે કે નાના નાના બાળકો જે છે એ બાળકો ડ્રગ્સ છે,
સિગરેટ છે, બીડી છે, તમાકુ છે, આ બધા વ્યસનોમાં સંડોવાયેલા છે. તો હવે આ દૂષણ જે છે દૂર કરવાનું છે, કારણ કે અમુક ગુનાખોરી પ્રવૃત્તિ પણ છે ને, કારણ કે 18 વર્ષથી નાના બાળકો હોય એને આ પ્રકારનું વેચવું અથવા તો એ બધા બાળકો આનું ચયન કરવું એ પણ એક ગુનો બને છે, રાઈટ? તો અહીંયા જે છે આવી પરિસ્થિતિને કેવી રીતે તમે આગળ વધારશો અથવા તો કેવી રીતે સુધારશો? સર, પહેલાં તો એ એરિયાના બાળકોના જે માતા પિતા હશે તેની સાથે વાતચીત કરવાનું કે એ લોકોનો શું વ્યવસાય છે એ જાણવાનો હું પ્રયત્ન કરીશ. એ પછી એ બાળકો સાથે વાતચીત કરી અને કઈ રીતનું તે ડ્રગ્સ કરે છે એ રીતે જે કાર્યવાહી થતી હશે કે તે લોકોને પછી જો એ વધારે એ લેવલનો ડ્રગ કરે છે કે શું કરે છે તો જે કાયદાકીય પ્રક્રિયા થતી હોય તે રીતે. પણ બાળકોને તમે જેલમાં મૂકશો? ના ના સર, બાળ સંરક્ષણ ગૃહ છે કે પહેલાં તો એના માતા પિતા સાથે વાતચીત કરીશ, પછી સુધાર મતલબ એ લોકોને શાળાએ મોકલી શકાય કે નહીં કે તે સ્થિતિ જાણીશ. બાળ સંરક્ષણ ગૃહની વાત કરી તમે, એની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવે છે? સોરી સર, મને આ વિશે બાળ અધિનિયમ જે કાયદો છે એ કયા વર્ષમાં સ્થાપવામાં આવ્યો છે? સર મને આ વિશે ખ્યાલ નથી. બાળકો માટેની એક સ્પેશિયલ કોર્ટ હોય છે, તે કોર્ટને કેવી કોર્ટ કહેવામાં આવે છે? સર મને ખ્યાલ નથી. ઓકે, વાંધો નથી. પોલીસ ઇન્સ્પેક્ટર તમે બનવા માંગો છો, બરાબર? તો આજે આપણે ગુજરાત પોલીસનું એક મંડળ છે, બરાબર, વિભાગ છે. તો આ વિભાગમાં સર્વોચ્ચ જે વડા હોય એને શું કહેવાય? એટલે ગુજરાતના સર્વોચ્ચ વડા ડીજીપી. ડીજીપી કહેવાય. ઓકે, ડીજીપી અને આઈજીપી આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? સર ડિફરન્સ નહીં ખ્યાલ મને નથી ખ્યાલ. ઓકે, કમિશનરેટ વિસ્તાર કેટલા છે? ગુજરાતમાં કમિશનરેટ વિસ્તાર કેટલા છે? સોરી સર મને નથી ખબર. કેટલી રેન્જ છે? નથી ખ્યાલ. તમે એવું કહો છો કે મને એજ્યુકેશન કરતાં મને આમાં વધારે રસ છે, પણ એ રસ તો તમારો અહીંયા દેખાતો નથી. સોરી સર, ખબર હોવી જોઈએ પણ મને અત્યારે નથી ખ્યાલ. બરાબર. તો આ ખબર મેળવવા તમે શું કરશો? હું જોઈશ અને અત્યારે તો કોઈ મારા કોન્ટેક્ટમાં એવું નથી, પણ એવું વિચારું છું એક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને આ બધું પહેલાં તો જાણું અને બાકી જે પ્રશ્નો છે કે જે મને નહીં ખબર એ હું સર્ચ કરીને પણ ગમે તેમ કરીને નોટ કરીશ. અત્યારે સ્ત્રી સંબંધી ગુના વધી રહ્યા છે, બરાબર? તો એવા 3 ગુનાના નામ આપો જે સ્ત્રી સંબંધિત ગુના હોય. એટલે આમાં રેપ ને એવું કંઈ? હા, એ સ્ત્રી સંબંધિત એની વાત. તો ઘરેલું હિંસા, ઘરેલું હિંસા, પછી બળાત્કાર જેવા ગુના, બળાત્કાર, સ્થાનિક મતલબ વર્કપ્લેસ પર જે હેરેસમેન્ટ થાય તે. ઓકે, એ સ્થાનિક વર્કપ્લેસ પર હેરેસમેન્ટ થતું હોય છે, બરાબર? તો એના માટે કયો કાયદો અમલમાં લાવ્યા છે? સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ 2013. 13 કે 12? અત્યારે તો મને 13 યાદ આવે છે, કદાચ ખોટી હોય છે. વાંધો નથી, ચાલો. એક વોયરિઝમ નામનો શબ્દ છે. આ વોયરિઝમ શબ્દ એ સ્ત્રીના ગુના સાથે જોડાયેલો છે. એનો માહિતી જાણો છો? એ શબ્દ વિશે કંઈ જાણો છો? સ્ટોકિંગ વિશે જાણો છો? હા. શું? કે સોશિયલ મીડિયા પર કોઈની પ્રોફાઇલને વારંવાર જોવું કરવું કે તેમને મતલબ તેમનો પીછો કરવો, ટૂંકમાં એને સ્ટોકિંગ કહેવાય. ઓકે, તો સાયબર સ્ટોકિંગ કોને કહેવાય? સોરી, આ જ સાયબર સ્ટોકિંગનું જ બોલ્યું. ઓકે, આ સાયબર સ્ટોકિંગ કહેવાય. તો સ્ટોકિંગ કોને કહેવાય? સોરી સર, મને નહીં ખ્યાલ. વાંધો નહીં. તો આ બધા એક સાયબર ક્રાઇમ પ્રકારના ગુનાઓ છે અને અત્યારે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, બરાબર છે? તો સાયબર ક્રાઇમ જે વધી રહ્યા છે એ તમે શેના આધારે કહી શકો? એક તો એવું કહી શકાય કે ઇન્ટરનેટ સસ્તું થયું. ના ના, એવું નહીં. તમે એવું ના કહેવું. હું તમને કહું કે અત્યારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, તો એ શેના આધારે? એટલે એનો કંઈક તો આધાર હોય ને કે હા, હું ગઈકાલે ખરીદવા ગયો હતો અને મેં જોયું કે આ બરાબર ડુંગળી મોંઘી હતી, રાઈટ? તો કહેવાય કે ડુંગળીના ભાવ વધ્યા છે. તો એવી રીતે કોઈક આધાર તો હોય ને કે ભાઈ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, તો કે હા સાહેબ મેં ટીવીમાં જોયું કે અહીંયા જોયું કે. એટલે જેટલા લોકો છે એ વધારે ને વધારે સોશિયલ મીડિયા સાથે જોડાય છે અને એટલું બધું એજ્યુકેશન છે નહીં, એટલે એના એક કારણ છે મતલબ સાયબર ક્રાઇમ વધવાનું. કોઈ રિપોર્ટના આધારે તમે કહી શકો કે ભાઈ આ રિપોર્ટમાં જણાવ્યું છે કે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે? એનસીઆરબીના રિપોર્ટમાં કેટલા ટકા વધ્યો છે? એટલે સર એ ચોક્કસ મને નથી ખ્યાલ અત્યારે. ઓકે, મેથેમેટિક્સનો તમે અભ્યાસ કર્યો છે, બરાબર? કયા વર્ષે તમારું બીએસસી? 2016માં. ઓકે, કઈ યુનિવર્સિટી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓકે, બીએસસી લાસ્ટ યરમાં મેથેમેટિક્સના કેટલા પેપર્સ હતા? 3. નામ જાણો છો? સર
સર હાલ મને એક જ પેપરનું નામ યાદ છે, ન્યુમેરિકલ એબિલિટી. ન્યુમેરિકલ એબિલિટી. ઓકે. મેથેમેટિક્સની ભાષામાં વિધેય એટલે શું? સોરી સર, મને ખ્યાલ નથી આવ્યો. રોલ્સ થિયરમ. ના સોરી સર. ઓકે. સેન્ડવિચ થિયરમ. ઓકે. ભારતમાં કયા વર્ષથી રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાની શરૂઆત થઈ? 2012. શા માટે 2012? આ વિશે મને નથી ખ્યાલ સર. ઓકે. તમે બીએડ પણ કર્યું બરાબર? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત સરકારનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે, એના વિશે શું જાણો? કદાચ સર અનુમાની લગાવી હા, લગાવો. જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી વધારે ને વધારે લોકોને જે ડિજિટલ બોર્ડથી ને જે ભણાવવામાં આવે એ વિશેનું છે. કોને ભણાવો? વિદ્યાર્થીઓ કયા ધોરણના વિદ્યાર્થીઓ? એ વિશે કદાચ મને નથી ખ્યાલ. ઓકે. ચોક્કસ મને ગુજરાત પોલીસનું સ્લોગન શું છે? સેવા, શાંતિ અને સુરક્ષા. ઓકે. માનો કે આ 3 શબ્દને રિપ્લેસ કરવા છે, નવા 3 શબ્દો આપણે ત્યાં મૂકવા છે, તો તમે કયા 3 શબ્દોનો ઉપયોગ કરશો? થોડી વાર વિચાર. વિચાર. પ્રામાણિકતા, નિષ્પક્ષતા અને ઝડપી. વેરી ગુડ. ચલો, તમે મેઇન્સનું ફોર્મ ભર્યું ત્યારે આયોગને એવી માહિતી આપી કે તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ત્રણેય ભાષા જે છે એ લખતા, વાંચતા, બોલતા આવડે છે. બરાબર. મને અંગ્રેજી ભાષામાં કોઈ એક એવું વાક્ય કે કથન કહો કે જે તમારા જીવન સાથે સંકળાયેલું હોય, તમે અવારનવાર એ વાક્યમાંથી પ્રેરણા મેળવતા હો. સર, યોર માઇન્ડ ઇઝ એવરીથિંગ, વોટ યુ થિંક યુ બીકમ. ઓકે. હું વિચારું છું એટલે જ હું છું. આ વાક્ય કયા ગણિતજ્ઞે આપેલું છે? સોરી સર, મને ખ્યાલ નથી. ઓકે. સાયબર ક્રાઇમને તમે વ્યાખ્યાયિત કરી શકો? કે જે ઇન્ટરનેટ દ્વારા જે ગુનાઓ કરવામાં આવે છે તેને સાયબર ક્રાઇમ. તમારો મોબાઈલ ફોન ચોરાઈ જાય તો એ સાયબર ક્રાઇમ ગણાશે? ના સર. એ સાયબર ક્રાઇમ નહીં ગણાય. ઓકે. મોદી સાહેબે સ્માર્ટ પોલીસ એવો એક સિદ્ધાંત આપ્યો છે, હા. એના વિશે જાણો છો? સ્માર્ટ પોલીસ એટલે કેવી પોલીસ? સર, હું ચોક્કસ તો ના કહી શકું, પણ એવી પોલીસ કે જે વધારે ને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઝડપી રીતે ગુનાઓને એને ઓછું કરવામાં. માત્ર ટેકનોલોજી જ આવશે સ્માર્ટ પોલીસમાં? મને આ વિશે ચોક્કસ ખ્યાલ નથી એટલે. ઓકે. ઓકે. તમે દીવાની અને ફોજદારીના ડિફરન્સ વિશે જાણો છો? દીવાની ગુના કોને કહેવાય, ફોજદારી ગુના કોને કહેવાય, જણાવો. કે જેમ કે લૂંટફાટ, મારામારી અને કોઈને ધમકી આપવી, બળાત્કાર, આ બધા ગુનાઓ છે એ ફોજદારીમાં આવે. અને એના સિવાયના જે ગુનાઓ છે જેમ કે કોઈને મતલબ નોર્મલ ગાળાગાળી થઈ હોય કે એ બધી બાબતો દીવાની કાયદાઓ. નોર્મલ ગાળાગાળી અને એબનોર્મલ ગાળાગાળી શું તમે? એટલે સામસામે બોલાચાલી થઈ હોય એ બધા દીવાની બાબતોમાં આવે. યા તો કોઈની ઘરમાં ને ઘરમાં આમને સામને નો બોલાચાલી થઈ હોય. બોલાચાલી થઈ હોય એ ફોજદારીમાં આવે. એવું તમને કેવું થાય? ના સર. તો જે કદાચ આમ એટલે જે સીઆરપીસીના જે શેડ્યુલ 2 એવું દર્શાવેલું છે, અત્યારે મને ચોક્કસ યાદ નથી પણ સીઆરપીસીમાં કોઈ શેડ્યુલ જ નથી. અચ્છા, ઓકે સર. બરાબર, વાંધો નથી, ચાલો. કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? જે ગુનાઓ છે જેમ કે બળાત્કાર, ધમકી અને કોઈનું મર્ડર કરવું, આ બધા કોગ્નિઝેબલમાં આવે. નોન કોગ્નિઝેબલ એટલે જે સામાન્ય જેમ કે કોઈનો ફોન ચોરાઈ જાય એ બધી બાબતો નોન કોગ્નિઝેબલમાં. ઓકે.